આરતી બે હા ભાઈ. હું કહું બુન ઓભળ હા. જો મહેમાનોનો સવારે ફોન આવ્યો તો તે અત્યારે સૂટું લેવાય રે આવું છું બરોબર હા. એટલે હું તને કહું છું હજી તારા મનમાં કોઈ હોય તો મને કે ભાઈ મારે કશું કેવું નહીં, મેં કીધું ને મારે સૂટ ઉડ લઈ લેવું. હજી 100 વખત વિચારજે હો વિચારી લીધું ભાઈ, કીધું ને એટલે 100 વખત વિચારજે તો પછી પેલું એ ના થાય મારે લોચો ના પડે. મેં વિચારી લીધું ભાઈ, સૂટ ઉડ લઈ લેવું આપણે. સૂટું જ લેવું છે ને આપણે હઉ. કશો વાંધો નહીં તાર મહેમાન ના આપવા દે આપણે સહી કરીને છૂટા એ છૂટા અને ના, આપણે આપણે એ છૂટો ભાઈ તારે જવું તો નહીં ને. ના માર નહીં જવું. હા એટલે આ તો 100 વર્ષનું હગું કહેવાય એટલે હજી હાચવીને વિચારજી તો એ તારે વિચારવું હોય તો. કોઈ વિચારું નહીં. હા તો બરોબર તો ચિંતા ના કરે તો મહેમાન આવું છું ને મહેમાનને તો હું કરું છું જવું જ નહીં. આ હું તાને રોજનો નાટક દાડો વગર નાટક અઠવાડિયું એ ના થવાય ને અમાર બુન રિહાઈન ફટ દઈને ઘેર આવતો રહે. આવું તો ચાલતું છે આખો દાડો. મારા બેટા જો કહો ઓન તો બોલે ના એટલે તો પાછા કેટલી તમરી કરું. હા તો કરું છું તે. આવ આવ બેહવાની નહીં કયો બેહવાનું તો કહું કે મારે હું બોલો. આ બધું લઈને આવ્યો છું બરાબર, આ બધું તૈયાર કરીને આવ્યો છું. તે સામે એકલા અમારા કુટુંબમાં એક ડોશીમાં મરી ગયો છે, હા તે મારા બાપુને આવું એવા નહોતા બરાબર એટલે કે છોકરા તું જી આય. તમારે મોકલે? હા કીધું હું જી આવું તાન બાપા હેડો, બરાબર એટલે તમે આ જલ્દી કરો કારણ કે મારે એવું જવું પડશે તે કે અમારે ઉતાવળ જ છે. અમારે કોઈ પેલું એ નહીં, અમારું ઉતાવળ જ છે. લાવો હેડો ચોકન સહી કરવાની છે. આટલા કરી દો. આરતી બેટા હા લે તાર સહી કરી દેજે અડજે લે આવો એકન તારી સહી કરી દે એટલે આપણે તમે છૂટા ને મેં છૂટા. આ રોજના ડખા જ ના લો ભાઈ. એ વાત સાચી. લ્યો. સારું બેહો તાન, આવજો. કારણ કે અમારું છે સિદ્ધપુર જવાનું છે. હા હા કશો વાંધો નહીં. આ આલી મેલી બધું ભૂલી જજો હો. એ તો વાંધો નહીં. એ હા લ્યો અમે સુખ શાંતિ બધું પટી ગયું આરતી તાણે હું આ અને આજથી છૂટા છેડા. કશો વાંધો નહીં. છૂટા છેડા અમારે તમારે ઘેર આવવું નહીં ને તમે અમારે ઘેર ના આવતા. આજથી બધું છૂટું, તમે તાર ચિંતા ના કરતા. લ્યો અમે શાંતિ થઈ તાને તમારે ભાઈને મળશે તો પછી અમારા બુનને કોઈ નહીં મળું. કેવી વાતો કરો છો. જતા રે ભાઈ. જતા રે બધું પટી ગયું. અમે ચિંતા નહીં. તું તાર ટેન્શન વગર શાંતિથી તું તાર વગર આપણે સારા રોટલા બોટલા બનાવો શાંતિથી ખાઈએ. આમાં કોઈ ચિંતા નહીં. હવ તું તાર રોધવાનું ચાલુ કર, કોઈ ચિંતા જ નહીં. આવું જફા મારી તને દાડો વગર નાટક વાઘ આવ્યો રોજ વાઘ આવ્યો. આ વાઘને જ એકદાર પાડી દીધો એટલે જફા મારી જ જતી રે. આહું તખા ભાઈ ખાડા માંડ્યા છે. અલ્યા ભાઈ શું કરે યાર કયો. આ રોજ યાર અમાર બુનના ડખાઈ યાર દાડો વગર યાર અઠવાડિયું એના થયું હોય ને રીહાઈને ઘેર આવું અમે શું કરવાનું. તે મહેમાન આવ્યા હતા હાલ દીધું છૂટું. આલી દીધું. હા હાલી દીધું જીવ. ઈવાનું પહાણ અમારું અમાર જોડે. આવું જફા મારી તાણી બરાબર છે બધું અમુક તાણ ઈવન ભાઈ ને મળશી તો પછી અમાર બુનને નહીં મળે. મળશે આપણે બોને તો એ તો ગમે તે શોખ મળશે ન જેવું હા એના નસીબમાં હશે મળશે. તાણ પછી આ રોજ પણ જફા મારી જ નહીં ગયા યાર. હવે ઈવન લીધે યાર આપણે કોમ ખોટી કરીને ખાલી ખોટી કંકા કરવાની. કઈ કઈ થાકીએ પણ છો દારૂ મેલી જતા તાણ યાર પીને પડ્યા રહો, કોમ ધંધો કોઈ કરવો નહીં. આ વ્યસન વાળાને તો મને તો કંટાળો છે હો તખા ભાઈ. પેલા તમે બુન કરી ને એ જ મને નતું ગમ્યું પણ આમાં કરવું હું કયો. પણ ભાઈ મને નતું ગમ્યું પણ આમાં બધો કહેતો હતો કે ભાઈ કરી દ્યો એટલે પછી કરી દીધું. મને તો એ વખત જોવા જાય એ વખત મને ઓછું બેસતું હતું પણ મારામાં છે એવી તા કેવું ભાઈ. ના વાત સાચી છે. ખોટું લાગે કે અમારે જો તખાબેન કે ગમતું નહીં. ના વાત સાચી પણ લેહાડો હવે ઈવન કર્મે તાન જે થવાનું એ તો થઈ ગયું. કશો હતો નહીં. એમાં વળી બુનને ચોક સારું હોય ને તો વળી ખોડ દઈએ એવું સારું ઘર હોય. ત્યાં બેઠા બાપી શાંતિથી મજૂરી કરી જા ને કટકો રોટલો ખાઈને ઈવન સંસારમાં રહે શાંતિથી રહે છે તાણ. એટલે એવું શોખ હોય તો બાળમાં હોય તો વળી ખોરીએ 2 દાડા શેરી. કોઈ ચિંતા તો નહીં કી યાર. બરાબર મારા બારમાં તો કહેતા હોય તો સ વળી સારું સ તમારા ભારમાં સ મારા બાર ક્યાં ગામ એ રહ્યું ગામનું નામ છે ખૂંટિયાપુર. ખૂંટિયાપુર ઓહ એ છે બાજુ આવી વળી એ રહ્યું કણા જાય 110 કિલોમીટર થાય પણ સારું છે કોઈ જોવા જેવું નહીં બધું. એવું છે. હું નજર નાખી આવ્યો છું મોરી. બરોબર. ના જો અમે જો ચિંતા કર્યા વગર જો કહેતા હતા ને કે કશું નહીં થાય. લ્યો અમારે તો તમારું છૂટું કર્યું અને તરત ફટ દઈને બીજું ભગવાન આયા ઘેર. એટલે એમ પણ કનું કયો છો સંભળાવું છું ઈવન સંભળાવું છું. નેડિયામાં થોડા આગા જઈને ઉભા રહ્યા હોય તો
સંભળાવું કે? ગોમ વાળો ભલા આદમી હું કા સંભળાવો છો તમે? ગોમ વાળા નહીં આયા તા હાલ એ સહી કરીને સૂટું આલીને ગયા આયા તા જંતર રહ્યા? આયા તા અલા, તાર. ભલા આદમી મને કીધું હોય તમે ફરી વળો તો આડું લઈને ઈવન ના હજી. યાર પણ આપણે ખાલી ખોટો ઝઘડો નતો કરવાનો હું લેવા વધારાની મગજમારી કરવી પડે કયો? તાર હું તો ભારું ની અરે બે યાર થપરાઈ દઉં યાર. ના ના એવું આપણે નહીં કરવું. આપણે પ્રેમથી સુખ શાંતિ આપણે સૂટું થઈ ગયું એટલે બસ. તાર આ તો ના બોલે થવું જી યાર પછી કે માર મગજ જતું રહી યાર. ભલા આદમી એમ તો લભરાઈ દઉં જી ને ખબર નહીં 4-5 વરગાડી દઉં. ના ના આપણે એવું નહીં કરવું. હા, એ સરસ તો બધું પણ. જે થવાનું એ થઈ ગયું પણ હું કહું તો હા. ભાઈ અમે તમે જે હાલ વાત કરી ઓવે એ આમ શેવું છે? એ તો કોઈ કીધા જેવું જ નહીં. કમ્પ્લીટ છે આમ હગું શેવું છે? 14 વીઘા જમીન છે, ઘરનો બોર છે, ટેટકર છે, બરાબર બધું સારું છે એમ તો. એવું છે ઈ? તાળ એવું હોય તો ના હોય તો બોલાવો કે. મારે તો શાનનું તમને કહેવું હતું આર્યું હગાવાનું તો પણ મારા ભલા આદમી છૂટું ના થયું ના કહેવાય ને કે હા વાત એ ના વાત નખાય. સાચી. હા એ વાત હજી સૂતું ના થયું હોય તો એમને એમ ના કહેવાય. લ્યો, એ વાત કરો કે ના હોય તો. તમે ટેલિફોન લેતા આવો, હા ટેલિફોન લેતા આવો તઈ. નંબર સહી હોનો? ઓવા ડાયરીમાં લખાઈને લાવ્યો છું. બુન આરતેવ હા લેતા ભાઈ કહું મોબાઈલ લાવજે. મને તો ઓછું ભણાય છે કે ઓવા. આ જોજો આપ આ નંબર છે. આ નવડો. ઓ આ રે લગાવો. હા આર્યો ને ઓવા આ પાછળ બે તગડા રે ઓવા રે મને લગાઈને ટેલિફોન માં હાલ. હા અરે કોમમાં આવી ગયો નંબર. હા આ હું નામ લખ્યું? કળવોજી. ઓહો કળવોજી. એ રાતસી હા. સંબંધ કરવા. ફિકર કરું? ના ના કરો તે તા કહો તો નહીં. ફિકર કરું કે ચાલશે? કરો કરો કહો તો જેવો આ લ્યો તઈ વાત કરો એટલે હું એવું આપડું હો. પકડાવ કર લે ખોપન બુન મને. આ પેલા કહેતા હતા હા ભગવાન ભરાય છે આપણા જે બાદ. લ્યો આ પેલા કહેતા હતા કે આપણે ભગવાન ઘેર આયા લે આ તારો સૂટું થયું ને તરત જ ફટ લઈને લે હગું આવ્યું કે ના આવ્યું? આપણે હાચા આવીએ તો બધું રિંગ થાય. વાગે છે રિંગ વાગે. રિંગ વાગે. હેલો હલો તો ખોજી બોલ્યા તખોજી સ્વાથી મલાઈથી અલ્યા બોલો બોલો તખાજી બોલો બોલો શું કરો છો? કોઈ ના હેતરમાં હેડ્યો તો પાવડો લઈને એવું છે? તાણ શું કરે તાણ એકલા હાથી જેટલું હું તો તાલ્યો પાડું કયો હા, હા, કંટાળ્યો છે હું એટલે હું કહેતો તો હા પેલી વાત કરી છે હગાની. એ તો મેં તમને ચાંદીએ કીધું છે ને એટલે મારા ગામમાં મારું બુન છે કે હા હા એટલે ઈવાનું છૂટું લીધેલું છે એટલે ઈવાને વાત કરી છે તે તમે આવો એક દાડો ના હોય તો પછી. મારે એક દાડો ને બે દાડો આવશો કોઈ નવાઈનું કરવાનું છે બસ ખાલી રોટલો કરીને ખવડાવવા એટલે ઘણું થઈ ગયું હા 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 તે શાને નરવાસ લ્યો છો પછી તમે? નર્વસ એટલે હું તો હોભળો કા હા ના હોય તો આજ ના આજ ગોઠવી દે ને હજી તો હું આમાં પાણી ના હોય તો એક ઘરે મેં તે દાળિયું લાવી દઉં છું તે કણ ના હોય તો આવું હા સારું રાખજો આજ ના કોઈ સાબાન મહેમાન ગોઠવું. અત્યારે ઓહો કેટલા વાગે આવશે પૂછજો? છેલ્લા વાગે આવશો? બા કલાક હું નીકળું છું પોસ માણસો લઈને આવશો કે એકલા આવશો? પોસ માણસો ના તારે હું શું કરું હારો એ તો હું છું એ તો ચાલ્યું એ તો હેરો. તમે શોખ કાં ગાતી હવ આ બાન કોઈ છી આબાન કોઈ ઓવે. તે હાથે હોતો હાર ચલો તે આવો કોઈ દો નહીં. આવો આવો હેરો પછી હો એ હા હા હું કહું તો ખબર મેં કે લે, લે, લે. લે તમારી ડાયરી લાવ લે બુન આય લે આ ફોન મેં દે તે અત્યારે આવું હાલ ઓહો, ઓકે. તે તો કલાક, બે કલાક જેવું લાગે. જમવાનું બનાવરાવું. ના ના ઈવન આબા દે હજી તો કરીએ છીએ હા ઈવન આબા દે પછી કરીએ. હા એ વાત થાય બધું પાકા પાયે થાય પછી ખાવાનું બધું કરાવીએ. હું આવું એટલે કે ઓટો મારીને આવું છે હા તમે જતા હો તો હું એટલી કરે અમારા બુનને કહું ને બધી તૈયારીઓ એ તો કરાવરાવું. પછી ગુણને લઈ જાવ ને તો અકન ઓહો. પછી આપણે રોટલા ખાવા તો જવું લેવા. ના ના એ તો જોવું જ ચિંતા નહીં પડે એમ નહીં. તો પેલા તમારે. તો આપણે તો હું ઈવન બુનને ને મહેમાનને ગમે ને હા. એટલે આપણે બસ ના ના બીજું મારી કોઈ તો નહીં. મારી ઉંમરના જ છે એટલે હરખાઈ આવી જા. ના ના તો કશો વાંધો નહીં. બીજું તો- જોયા જેવું નહીં. હા તો ચિંતા નહીં તમે તો અને પાછા આવો એટલે ડાયરેક્ટ ઘેર જ લઈને આવજો હો. હા હા એ તો લઈને જ આવું છું. એ હાર હેડ લે લેતા હું યાતાને થોડું પેલું કોમ બાકી છે તે પટાઈ દઉં ફટાફટ. બોન આપણે હા હું કહું આપણે બારાય આય કહું એ મહેમાન છું ને અમુક કલાક દોઢ કલાકમાં એટલે મહેમાન આવશું તખોજી લઈને આવું છું બરોબર તે- તે હું એટલી વારમાં પેલું ખેતરમાં પેલું દોમું હરખું કરવાનું ને તે કરતા આવું. ખાવાની બનાવવાનું ના ખાવાનું નહીં હાલ એટલે તખોજી કી હાલ શાંતિ રાખો પેલા મહેમાનને આપવા દે પછી ખાવાનું કરીએ હો હું આવું હાલત ફટાફટ. હાય તાણે હું મારે એ માની સગન કંટાળ્યો તો હું તો વળી પેલો તખાજીનો ફોન આવ્યો તે કહેશે ના હોય તો કે તા ઘેરા ઘેર પણ કે ના હોય તો એકલા રોટલો કરી ખો છે ના કરતી આ 4-5 મહિના પહેલાં કીધું તું દિવાળી ઉપર આ મારે એ માની સગન અત્યારે માર દોશી
તે મારી હારી લોહી પીધાય આમ એવી લોહી પીધાય તે રોકેટ અંગાથી બંધીને એવી સોળી શિખર છો જઈને ફૂટી કોઈ ને આ સુધી હમાસાર નહીં હમુરદાય હમાસાર નહીં તાણા હું કંટાળ્યો તો હું એ વાહાણ ગઈ નાખો આ ગઈ નાખો આ તખાજીનો ફોન આવ્યો છે કે તમારા લાયક કંઈક હગું છે ના હોય તો કંઈક કરી નાખી કશો તો ત્યાં હું આ પોણી બોણી બધું કરું હેતનું કરું એટલે ઘેર ખાલી એક રોટલો બની આલે તો શું વાંધો છે મેરા આવે તો અત્યારે જવું જ છે ને અત્યારે જઈને મેરા આવે તો ઠોમ ઠેકોણું પાડી દેવું છે ને પછી બધા કે હો ભાઈ એ તો અમે મને મૂકીને જતી રહી એ ના આવે પછી કોઈ બીજી ના લાવું એટલે હજુ પોણી આવે ને તો વાળી દેવું પણ અત્યારે કીધું કે અત્યારે ને અત્યારે સવારના 9 વાગ્યા છે હમણાં મેળ આવત મારી માની ચોકન ડોસીને લઈને જ આવવું છે ઘેર એ તો જઈ રોકેટ હંગા ત્યાં બીજી લાવવી પડશે લાવજે આ ગોદરું પાથરી દેવું ફટાફટ વળી પેલા મહેમાન આવતા કરતા અને આ કહેતા હતા કે હાલ આવું કલાકમાં હાલ આવું છે એટલે રે હું કહું બોલ ના હોય તો તું આદુવાળો ફર્સ્ટ ક્લાસ ચા મેલ દે એકદમ એટલે આવો ને એટલે ચા તો આપણે પાવો પડે કે પછી વધુ નહીં અમે શીખર આ એટલે રે કશો વધુ નહીં આવશે હાય એટલી ઘરે લાવજે હા બે આ હું વળી તમારું ઘર ભાડીને તું હા તો હોમો આવી ગયો કે નહીં? સ્પેશિયલ તો રિક્ષા જા. કરી હતી કે પૈસા ભાઈ હાઓ તખાભાઈ આવો હા લે. આવો રામ બ્યો તખાભાઈ બ્યો આવો અગાઉ બ્યો આ બાજુ બ્યો બોન પાણી લાવજે બોલો કે બીજું શાંતિ કે મારે થોડું મેથી વાહી હતી 2 પાડીઓ કરો તો પોણી વાળી તો પણ ના જતાવા દેજો લે આ માર બુન લ્યો તાને અમે કરો કંકુ નામ હો અમાર બુન હા આ એ પોણી હાલવા આવ્યા ને એ અમાર બુન મેં કાકો પાના બધા ભાઈ થી ને અમારે એ બુનને લઈ લીધું છૂટું આમ એટલે આમ જમીન તમાર જમીન અલા જમીનમાં ભલાદમી ના કેવું પડે યાર 14 વીઘા જમીન છે ઘરતો બોર છે એવું છે એમ? બેઠકર ઘેર ઘોડો બોરો બધું છે બરાબર તાર હું કહું એમાં કોઈ ખોમી જ ના હોય ના, એ તો બરોબર તે પછી તે પૂછો કે ઈવન પછી શું છે ગમ્યું કે નહીં હા એ તો આપણે 2 જણા નક્કી કરીએ ફાઇનલ હું કરું એ હું કહું છું હા બોલો મારે તો કોઈ ગમાડવા બમાડવા નહીં આટલી અડધી ઉંમરે બસ ખાલી મેં તો રોટલો કરીને હાલે ઘણું થઈ ગયું હા મને ખબર છે ભાઈ થોડી માણસ આવ્યો એટલે હા હા ઈવાને તો રોટલાની જ આશા છે એ ગંબામાં ઉંમર થઈ હોય ઈ શું બધું ગમાડવાનું હોય બધું પછી ના, બરોબર તે હા. તકાભાઈ હું શું કહું હા ના હોય તો મહેમાનને કીએ તાને અમે સારું ચોઘડિયું મુહૂર્ત જોઈને પછી ના હોય તો મુહૂર્ત કઢાઈએ અરે હું મુહૂર્ત કઢાવવાનું હોય હા તારે કશું મુહૂર્ત ના કઢાવવાનું હોય એવું કરવું હોય? પોચામાં આવે તો હોમ હા પોચામાં આપણા મંદિર ફૂલહાર કરી દઈશું અત્યારે તે તાર મેકલી દો મહેમાન ના હંગાથી એવું કરવું હોય? હો પછી તકાભાઈ પછી અમાર બુનને પછી કોઈ તકલીફ બકલીફ પડે પછી કોઈ કાલુથી દુઃખ આવે તો હું બેઠો છું ને કોઈ પણ ગમે તેવું આપણે અડધી રાતે મારે ઘેર આવી જવાનું હા એટલે પછી કેવું પેલું પહેલા જેવું ના થાય પછી યાર ના રોજ ના અઠવાડિયે ને અઠવાડિયે યાર પછી રિહાઈને આવું પછી સારું ના લાગે ગામમાં પોહેઠ હગો કરાય મુએ કોઈ ખોમી નહીં હા એ તો કોઈ રિહાઈને બારી ઘેર જ ના આવે તે પછી તો પછી પાકું હા. સમજજે ને પાકું કંકુનાથ કહી દે પાકું સમજી લ્યો હા તો ઉભા રહો હું બુનને બોલો હા તે તાકી અમે તૈયાર થઈ જાઓ અને લુગરો લઈને જવાનું જ શકીએ અને કે આ બધું થવાનું આવે ને દર કે જો ખાવા પીવાનું થાય તે પછી જરૂર પડતી હોય તો કહેજો કે હું હાલે હા હા એ તો અમે 5 માણસો પા લેવા આવશું એ તો હતું. હા એટલે રોટલો ને સગવડ કરીને મેલજો એ તો ટેલિફોન આવશે મારો કશું હતું. હા બરાબર છે શાંતિ એ મારે હા. કોઈ જોવું નહીં હારા છે બે માણસે બધો સારો હશે માણસ સારો હોય એટલે આપણે હા સારું. એ બધું આપણે પછી એ તો ગોઠવશું એ તો હું તો રાતે ટેલિફોન કરું એ તો પછી બધું એ હેડજો છેલ્લી વાર છે ના પછી એ મોડું ખબર્યો પૈસા ભાઈ ચલો હા તકાભાઈ લ્યો હા બોલ ભાઈ લુગડો
લુગડો તો અમે બુન ચિંતા ના કરે તો અમે 2 દાડા શેરી આપણે પેટી ભરવાની છે એટલે પેટીને બધું હંગાતી તને લુગડો અને તારો જે જોતું ને બધું લઈ આલ. અરે લુગડો તો ભલા આદમી જતી વેરી લઈ લે છે એમાં શું છે ના ના બજારમાં એ તો ચિંતા નહીં એમ તો હા. પેટી પછી આપણે હાલવી પડશે કે ઓ વાહ વાહ હા એટલે પછી લે તારે ચિંતા ને કરશું હા વડો લેવો તાર લાવો લાવો તમારો હાથ લાવો હું ચાલશે ના ના તો હું પાકું થઈ જાય એમ હાથમાં હાથ આલી દો તો પાકું થઈ જાય અરે પછી તો ચાલ્યું તાને લાવો લાવો બુન તમારે એ આ હરપણની વાતો તમારી પાકી બરાબર બલાદબી હેલો બસ શોધી ગા ચો લેવો તાર લે તમે લેવો પછી ઘેર સાબ આ પોળી કરીને પછી તો નીકળી જો હો આવજે બુનો. હા આવજો ભાઈ. હા બુન આવજો. એક જ મિનિટ હું કરું છું. આપણું ઘર ખાટલો કાઢતા આવું? ઓહો કાઢો મારી માની છોકરા નવી આવી તો એની છે ફટલીને ખાવા પડી જાય કે થાશા છે કે ખાટલો લાવો ને આમાં બસ રાવ ને હું લઈ લઉં છો. હા કહું છું તમે એકલા જ ઘેર આપણે બે જ કોઈ રહેતું નહીં બીજું? આપણા બે તો થાણા બીજું તો એ જૂની હતી મારા તે તો તે ચો છે તમારા ડોશી? એ તો છૂટા છેડા સાના થઈ જાય ને એને બહુ શોખ હતો કે મારા મોમાની ધોન મારા પિયોર જન વિમાનમાં બેહવાનો બહુ શોખ હતો કે હા તે મેં રોકેટમાં બેહાડી દીધી એક વખત હાય હાય રોકેટમાં? હા તે શિખર એ મોમાની જે ફૈનાઈ છે મને ખબર નહીં. હા તે રોધી કાઢું હું એમ કહું. હા એ પેલી સાબરીમાં શાકભાજી પડી જે બનાવો તમને શું ભાવે? તમે જે બનાવો હું ખાઈ લેતો મારી માની સગન જોજે મને પૂછે ને કહેશે તમારા માટે હું બનાવું કશો વાંધો નહીં આઈ જાય મારે હારી વાહણ ગહાવણ સોણ ભરાવણ એવી રોકેટમાં ઉડાડી હતી ને તેવી જાય ઉપર જઈને કારણ 100 જઈને ફૂટીએ છે 100 જઈને ફૂટીએ છે એ તમે તાર જે બનાવો હું તો ખાઈ લે. હા એ પેલો પોણિયાના તેલનો ડબ્બો રે મને તમારે જેટલે તો તમને ગમે એટલું નાખો તેલ. હા તમારે પાણી પીવું તું મેં પૂછ્યું નહીં તમને. પાણી ચાલશે થાકી જ્યાં મેં આલું ચાલશે હા હારું જો આઈ જઈ હું કોઈ ખબર પડતી નહીં. આ ડોહો તો કે તો મામા ઘરે જાય ને તાર ફઈના ઘેર જાય ને આ લોકેટ ફૂટ્યું તો હું તો શીખર ચો આઈને પડી હું. તમે એડો જલ્દી જલ્દી હું જોઈ હેડ એક વાત કરો હોતે ખબર કે ના બેટા ગોમ ચાયું હા આ ગોમ ચાયું આ ગોમનું નામ હા આ ગોમનું નામ તો લૂંટણિયા હા લૂંટણિયા મને ઓળખી ના કોણ હો તમે માગવા હતો તો આગળ જો પેલા હોમા ઘેર અલા માગવા નહીં આવી છોકરા મો તાન હું કડવા ભાની કડવી હું કડવી માં ઓહો કડીમાં તમે તમે આ બધું હું થયું તમને આ ડોહા નથી લોકેટ માં ઉડાડી મને ઓહો આ દો આપણો ગોમનો માજે ડોહો કે તાર મામા ઘરે જાય ઓ તાન તે કે ડોહો તાર મામા ઘરે જાય ને તાર ફઈના ઘેર જાય ને મને તો લોકેટ ફૂટ્યું તો શીખર ચો પડી તો મને તો કશું યાદ નહીં. બસ હવે કે તમે ના જીવી ગયો ને બેટા મને ઘેર સુધી લઈ જા ને પણ ઘેર કો જવું તો હવે હું રસ્તો ભૂલી જઈ ના તો યાર ઘેર નાઈ તો કહું તો હવે પહાડ તો તમે ઘેર જતો રહો હા તાન મારું ઘર હજમ ના જોઈ ગન પટી ગયો હવે તમારો જો હવે શેમાં ડોહ જતા રે નહીં યા તો લા કહું છું નહીં લા બીજા ડોસીમાં તાણ ડોહો નવી લાયા તા નહીં લા હું એ જોઉં ચેવી નવી રાખે તા કહું ના યા ઘેર મૂકી જા હા ઘેર મૂકી જા ના જ્યાં તમે માં જવું હું જોઉં ડોહો ચેવી નવી ઘરમાં લાવી રાખો મને કે તાર મામાને ઘેર મોકલું ને તાર બાપાને ઘેર મોકલું ને તાર ભાઈના ઘેર મોકલું ને
મારા માટે વિમાન આ મને માર ડોહાય તમે મને મારવાના આ મારી નાખવા માટે મને આ નવી લાવવા માટે કરી તું હું જોઉં ચીવી રાખો ડોહો હવે તો જઈને ડોહાની બરાબર નહીં કરું હતો